હોય, 1930 હોય, આ તમામ નંબરની જગ્યાએ સરકાર દ્વારા 112 જનરક્ષક લોન્ચ કરવામાં ગુજરાતમાં આવ્યું હતું. આજે એ જનરક્ષકના જે પાયલોટો છે કે જેમને પાયલોટ કહેવામાં આવે છે, એ પાયલોટો આજે ક્યાંક ને ક્યાંક દુઃખી છે. આજે આ પાયલોટોની 112ની ભરતી ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવી હતી, પરંતુ ફેબ્રુઆરીથી ડિસેમ્બર થવામાં આવ્યો ત્યારે આજની પરિસ્થિતિ એ છે કે 150 થી પણ વધારે એટલે કે 150 થી પણ વધારે પાયલોટો જે છે એમને હજી સુધી ઓર્ડર આપવામાં નથી આવ્યો. આજે આ તમામ પાયલોટો જોડે 12,000 રૂપિયાના નામે ટ્રેનિંગના નામે ઉઘરાવવામાં આવ્યા છે. આજે આ તમામ લોકોની પરીક્ષા ભરતી પ્રક્રિયા ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી, એટલે લગભગ 10 મહિના વીતી ગયા. ત્યારે યુવાનો વિરોધી માનસિકતા કેવી રીતે ભારતીય જનતા પાર્ટી ધરાવે છે. આજે મોટી મોટી રોજગારીની વાતો કરવામાં આવે છે, પરંતુ ફેબ્રુઆરીથી લઈને ડિસેમ્બર થવામાં આવ્યો ત્યાં સુધી હજી એ લોકોને ઓર્ડર આપવામાં નથી આવ્યો. એ લોકો વારંવાર કંપનીએ જાય છે, ત્યાં રજૂઆત કરે છે, HR માંથી એમને યોગ્ય જવાબ આપવામાં નથી આવતો. એટલે કે હજી પણ 150 જેટલા પાયલોટો જે છે એમને 10 મહિના વીત્યા છતાં એ લોકોને ઓર્ડર આપવામાં નથી આવ્યો. બીજો પ્રશ્ન એ છે કે તમામ જગ્યાએ સરકાર દ્વારા એ લોકોને પગાર ચૂકવણું કરવામાં આવ્યું છે, પરંતુ 112ના જે પાયલોટો છે એમની આજે 13 તારીખ થઈ છતાં એ લોકોને પગાર ચૂકવવામાં આવ્યો નથી. આજે આ પાયલોટોને પોતાના ઘરથી 100-200 કિલોમીટર દૂર એમને નોકરી આપવામાં આવી છે. કોઈ ભાડાના ઘરે રહેતું હોય, કોઈકને EMI ચાલતી હોય, કોઈ પરિવારના સાથે રહેતું હોય, કોઈકના બાળકો આજે સરકારી સ્કૂલો તો ભારતીય જનતા પાર્ટીએ સારી રાખી નથી, તો પ્રાઇવેટ સ્કૂલોમાં ભણતા હોય, ત્યારે આ તમામ ખર્ચો 15 થી 20,000 રૂપિયામાં પાયલોટોએ કરવાનો હોય છે. એમાં પણ 13 મહિના 13 તારીખ થઈ તેમ છતાં 13 તારીખ સુધી આજે એ લોકોને પગાર ચૂકવવામાં આવ્યું નથી. સાથે જે ફેબ્રુઆરીમાં આ લોકોને ઓર્ડર આપવાની વાત કરી હતી ત્યારે એમનું કંઈક ના કંઈક 1 કે 2 બેંકમાં એ લોકોનું અકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું, સેલરી એકાઉન્ટ. આજે સેલરી એકાઉન્ટ ફેબ્રુઆરીમાં ખોલાવવામાં આવ્યું, પરંતુ હજી સુધી તો એ લોકોને ઓર્ડર મળ્યા નથી. એટલે એ સેલરી એકાઉન્ટ એ ક્યાંક ને ક્યાંક સેવિંગ એકાઉન્ટમાં કન્વર્ટ થઈ ગયું અને મિનિમમ બેલેન્સના નામે એ લોકોના રૂપિયા કપાઈ રહ્યા છે. મતલબ કે આજે તમે એ લોકો જોડે 12,000 રૂપિયા ટ્રેનિંગના નામે લો છો, આજે તમે એમને ઓર્ડર નથી આપી રહ્યા, તમે એમને વારંવાર ધક્કો ખવડાવી રહ્યા છો, તમે યુવાનો વિરોધી માનસિકતા બતાવી રહ્યા છો. 13 તારીખ થાય તેમ છતાં સુધી તમે પગાર નથી ચૂકવી રહ્યા. આજે આ 112ના પાયલોટો કે જે આજે 15-20,000 રૂપિયામાં નોકરી કરે છે, આજે જો ગુજરાતમાં આ લોકો જો પોતાનું કામ સમયસર કરી નહીં શકે તો આજે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે એ જો કથળ છે તો એનું જવાબદાર કોણ રહેશે? આજે જો આ લોકો નોકરીએ નહીં પહોંચે, એમનો પગાર નહીં થાય તો ગુજરાતની જનતાની રક્ષા કોણ કરશે? આજે એ લોકોને ઓર્ડર આપવામાં નથી આવ્યા, ગાડીઓ તૈયાર છે તેમ છતાં એ લોકોને ગાડીઓ આપવામાં નથી આવી. આજે પ્રદેશ અધ્યક્ષના નામે કરોડોનો ખર્ચો થાય છે, ભારતીય જનતા પાર્ટીના મંત્રીમંડળોના નામે કરોડોનો ખર્ચો થાય છે, ભારતીય જનતા પાર્ટીના યુવા નેતાઓને સ્વામી વિવેકાનંદ યુવક સેવક બોર્ડના નામે 100 કરોડ રૂપિયાના પગાર ચૂકવાય છે. પરંતુ આજે જે લોકો તમને ટેક્સ આપે છે, જે ગુજરાતની જનતાની સેવા કરે છે, ગુજરાતની જનતા માટે સદંતર દિવસ રાત જોયા વગર કામ કરે છે, એવા 112ના પાયલોટોને 13 તારીખ સુધી પગાર ચૂકવણું કરવામાં ના આવે, 150 લોકો જેટલા લોકોને આજે ઓર્ડર આપવામાં ના આવે, ત્યારે આજે આ ખૂબ જ ગંભીર બાબત છે. આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ કે આ તમામ લોકોને તાત્કાલિક ધોરણે ઓર્ડર આપવામાં આવે. ખુદ આમ આદમી પાર્ટી દ્વારા 2 વાર ત્યાં જઈને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાંય લોકો સાંભળતા નથી. ત્યાંના પાયલોટો રોજ 100 કિલોમીટર દૂર પોતાના ઘરેથી કંપનીએ જઈને રજૂઆત કરવામાં આવે છે, ત્યાંથી એમના જો તોછડાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે, એમને પગાર ચૂકવણો કરવામાં નથી આવ્યો. ત્યારે આ તમામ મુદ્દાએ